જામનગરમાં CR પાટીલ ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી હતી। જામનગર બેઠક પર વધુ લીડથી ઉમેદવાર પૂનમબેનને જીતાડવા માટે કાર્યકરોએ અપીલ કરી હતી। જામનગર શહેર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પેજ કમિટીના પ્રણેતા અને ગુજરાતના કાર્યકર્તાઓમાં અનેરો જોશ અને જુસ્સો જેમને ભર્યો છે એવા માનનીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે 12 જામનગર લોકસભા ક્ષેત્રના ત્રણેય જિલ્લા એટલે કે જામનગર જિલ્લો, જામનગર મહાનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બૂથ પ્રમુખોનું સંમેલન આજે ઓરસોવા સેન્ટર ખાતે યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર માન્ય ઉમેદવાર એટલે કે પૂનમબેન મેડમ કે જે ત્રીજી વખત વિજય ખૂબ જ રેકોર્ડ મતોથી વિજેતા તરફ જઈ રહ્યા છે એવા માન્ય પૂનમબેન મેડમ, ક્લસ્ટરના પ્રભારી શ્રી ફળદુ સાહેબ, સાથે 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, સૌ ચૂંટાયેલા લોકો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયરો, પૂર્વ અધ્યક્ષો તમામની ઉપસ્થિતિમાં આજે ઓરસોવા સેન્ટર ખાતે જે કાર્યકર્તાઓને પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને આ માર્ગદર્શનનું ભાથું લઈ અને કાર્યકર્તાઓ બૂથમાં જશે અને આગામી ચૂંટણીમાં ભારી બહુમતીથી પૂનમબેન વિજેતા થાય એ માટે કાર્ય કરશે।